So, couple of app updates મેં કર્યા છે. So, once you log in with your password, uh, તમને છે ને બે ઓપ્શન્સ દેખાશે. One, this is for the e-trendy side, focus more on the tailors. અને બીજું છે ટ્રાયલ રૂમ, રાઈટ? e-safe ટ્રાયલ રૂમ. સો બોથ ધી એપ્સ, એટલે બે એપ્સ છે ને અહીંથી ચાલશે. સો તમારે જસ્ટ ક્લિક કરવાના છે. એકવાર ક્લિક કરશો તો તમને આ સોર્ટ ઓફ એન ઓનબોર્ડિંગ બતાવશે કે કઈ રીતે તમારે એપ વાપરવાનું, રાઈટ? સો મેલ અને ફિમેલ એ પ્રમાણે પહેલાં એ સિલેક્ટ કરો, પછી શું કાપડમાં તમારે કરવું છે, પછી બે ફોટો લેવાના, ટેક ટુ ફોટોઝ. એટલે પહેલાં કસ્ટમરનો ફોટો અને બીજો કાપડનો કે ટી શર્ટનો ફોટો. ગુડ લાઇટ, પ્લેન બેકગ્રાઉન્ડ, ઇટ વર્ક્સ બેસ્ટ. અને પછી યા યુ જસ્ટ લેટ્સ ગો. તો સિમિલર પ્રોસેસ અહીંયા તમે જસ્ટ ક્લિક કરશો તો ફોટો તમારે અપલોડ કરવાનો. લેટ્સ સે હું એક મારો ફોટો અપલોડ કર્યો અને પછી બીજા વાર ટેપ કરશો તો એમ કે આ એક લીધો મેં, રાઈટ? પછી આમાં મેલ અને ફિમેલ ટોગલ આવશે. સો ફિમેલ હશે તો પિંક અને એને રિલેવન્ટ જે પ્રીસેટ હશે એ આવી જશે. સો મેલ અને લેટ્સ સે મારે જસ્ટ 3 પીસ શૂટ કરવું છે. અને પછી એકવાર તમે ક્લિક કરશો જનરેટ, તો આ એક લાઈવ સોર્ટ ઓફ પ્રિવ્યૂ બતાવશે કે શું જનરેટ થઈ રહ્યું છે. હા, એટલે એકવાર આ થઈ જશે ને તો તમને આવી ઇમેજ દેખાશે અને અહીંયા ટેપ કરશો તો આ ફૂલ સ્ક્રીનમાં ખુલશે. અને પછી બીજું છે ને મેં અહીંયા સોર્ટ ઓફ એક રેન્ડમ વર્ડ માર્ક જેવું મૂક્યું છે, જેથી કોઈ આ કોપી પેસ્ટ કરે તો બી સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજાવી શકીએ. બીજું અહીંયા વોટરમાર્ક કે કંઈક કરવું હોય તો એ બી પોસિબિલિટી છે. બટ યા એટલે આ એક સિમ્પલ ટ્રાય ઓન એપ છે જે ટ્રેન્ડીમાં કરું છું. હવે બીજું જે છે, ઓકે હું લોગઆઉટ થઈ ગયો, હું પાછું લોગિન કરી લઉં. એટલે આઈ વોઝ સપોઝ ટુ ક્લિક ઓન. બીજું છે આ ટ્રાયલ રૂમ, રાઈટ? તો ટ્રાયલ રૂમમાં ફ્લો કેવો છે કે પહેલાં તમે કસ્ટમરનો ફૂલ બોડીનો પોઝ લો, પછી ફ્રન્ટ અને બેક, રાઈટ? એ કરી એટલે તમને અહીંયા 3 ઇમેજીસ હશે અને આમાં 3 ઇમેજીસ એડ કરીશું તો 3 ઇમેજીસ બીજી બને છે. અને આમાં બી મેં મેલ ફિમેલ જેવું કરેલું છે, રાઈટ? સો આ ટ્રાયલ રૂમ છે કે તમારે કસ્ટમર પ્રાઇવસીને બધું સચવાઈ રહે. અહીંયા જસ્ટ તમારે કસ્ટમર કે લેટ્સ સે અગેન મારો ફોટો સિલેક્ટ કરું છું, હું કસ્ટમર છું. અને ડ્રેસમાં શર્ટ ફ્રન્ટ, તો આ એક મેં ફ્રન્ટ સિલેક્ટ કરી અને પછી આ એક મેં બેક સિલેક્ટ કરી, રાઈટ? તો એકવાર એ સિલેક્ટ કરીને પાછું જો તમે ક્લિક કરશો જનરેટ, તો સિમિલર એક્સપિરિયન્સ. કસ્ટમરના આગળ અને પાછળ કેવું દેખાય છે એ આપણને છે ને ક્લિયરલી ખબર પડે. તો આ છે પહેલો એંગલ ફ્રન્ટનો. તો ફ્રન્ટનો મારા પર કેવો દેખાશે. પછી આ છે સાઈડનો અને આ છે આ સાઈડ, રાઈટ? બટ યાર એટલે આનો બી હજી બેક્સ કે બનાવો એટલે હજી 5 એંગલ કરવા હોય તો આપણે 5 એંગલ હજી બી કરી શકીએ. પણ આ એક છે ને એપમાં મેં એડ કર્યું છે. અને યા એટલે તમે અહીંયા ક્લિક કરશો તો આ તમે શેર કરી શકો કોઈનાથી ડાઉનલોડ. અને ડાઉનલોડ 3 એંગલ્સ તો બધા 3 ડાઉનલોડ થઈ જશે. ઓકે, એટલે આમાં એક સાથે 3 ક્રેડિટ બંધ થાય. એટલે આમાં ધ લોજિક ઇઝ કે આ ટ્રાયલ બેસિસ પર દેખાશે અને ટ્રેન્ડીમાં તમને બી ટ્રાયલ બેસિસ પર દેખાશે. પણ એક ફોટોમાં આમાં 1 ક્રેડિટ જાય અને આમાં એક ફોટોમાં 3 ક્રેડિટ જાય. એટલે કંઈ બી કન્ફ્યુઝન હોય તો જસ્ટ તમે લેટ મી નો.